હેલો એવરીવન. તો આજે આપણે છે FY BA સેમેસ્ટર 1નું પેપર નંબર 1 છે શરૂ કરવા જઈ રહ્યા છે મેઇન ઇંગ્લિશનું. તો એના જે અમુક જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ તમને હું એક્સપ્લેન કરતો જઈશ. તમારે પછી છે એમને કૌટિલ્ય સાથે રાખીને તમે રીડ કરી શકો છો અને હું અહીંયાથી સમજાવતો જઈશ. તો તમને છે આ શોર્ટ સ્ટોરીનું પેપર છે, તો કે શોર્ટ સ્ટોરી શું હોય છે એના વિશે આની અંદર તમને બહુ ઘણી બધી વ્યાખ્યાઓ આપેલી છે અને આ પેપરની અંદર તમને કીધેલું છે ઘણી બધી વસ્તુ. તો આપણે છે ક્વેશ્ચન નંબર 1થી ને સ્ટાર્ટ કરીએ. તો એની અંદર છે કે ડિફાઇન અ શોર્ટ સ્ટોરી એન્ડ ડિસ્કસ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક. કે છે શોર્ટ સ્ટોરીને તમારે ડિફાઇન કરવાનું છે અને ડિસ્કસ કરવાના છે એના જે ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક હોય, એના જે અગત્યના જે લક્ષણો હોય એના વિશે. તો શોર્ટ સ્ટોરી ઇઝ અ પોપ્યુલર ફોર્મ ઓફ લિટરેચર ઇન ધ મોડર્ન ટાઈમ્સ. કે શોર્ટ સ્ટોરી છે ખરેખર બહુ પ્રખ્યાત થઈ ગયું છે એનું જે સ્વરૂપ છે લિટરેચરની અંદર. અને સ્પેશિયલી ક્યારે તો કે મોડર્ન ટાઈમ્સની અંદર અત્યારના સમયની વાત કરીએ તો, જે મોડર્નાઇઝેશન આવ્યું એની વાત કરીએ તો, કે વન ઓફ ધ રીઝન્સ ઓફ ઇટ્સ પોપ્યુલારિટી ઇઝ ધેટ ઇન ધ મોડર્ન હેટ્રિક લાઈફ પીપલ હેવ નો ટાઈમ ટુ રીડ લોંગ નોવેલ્સ ઓર એપિક. કે અત્યારની આપણે વાત કરીએ તો કે આની પોપ્યુલારિટી વધારે શા માટે થઈ છે, તો કે ઇઝ ધેટ ઇન ધ મોડર્ન હેટ્રિક લાઈફ, કે જે માણસની અત્યારની આપણી લાઈફ જે વ્યસ્ત જિંદગી થઈ ગઈ છે એની વાત કરી છે. કે પીપલ હેવ નો ટાઈમ ટુ રીડ અ લોંગ નોવેલ, કે માણસો પાસે કોઈ પાસે એવી લાંબી લાંબી નોવેલ વાંચવાનો છે સમય નથી, અથવા તો જે મહાકાવ્યો હોય એવો વાંચવાનો કોઈની પાસે સમય જ નથી. આ શોર્ટ સ્ટોરી કેન બી રીડ એટ અ સિંગલ સિટિંગ. અને શોર્ટ સ્ટોરી કેવી હોય તો કે તમે એને વાંચી શકો, એક હારે તમે એને બેસી રહ્યો શાંતિથી થોડા સમય માટે તો એને વાંચી શકો. દાવ શોર્ટ સ્ટોરી ઇઝ અ પોપ્યુલર ફોર્મ ઇન ધ મોડર્ન ટાઈમ્સ. એટલા માટે શોર્ટ સ્ટોરી છે વધારે પોપ્યુલર થઈ ગઈ છે, પ્રચલિત થઈ ગઈ છે મોડર્ન ટાઈમ્સની અંદર. અને ઇટ્સ ઓરિજિન્સ લાઇઝ ઇન ધ એન્શિયન્ટ ટાઈમ. પણ આનું જે ઉદ્ભવ છે ક્યાં રહેલો છે તો કે આદિકાળની અંદર રહેલો છે. અને સ્ટોરી ટેલિંગ વોઝ અ પોપ્યુલર ઇવન ઇન ધ પ્રિમિટિવ ટાઈમ્સ. અને જે આદિ સમય હતો, જે પહેલાંનો સમય હતો, ત્યારે પણ સ્ટોરી ટેલિંગ છે એ પોપ્યુલર હતું, પ્રખ્યાત હતું. અને હ્યુમન એન્સેસ્ટર યુઝ ટુ સીટ રાઉન્ડ ધ ફાયર એન્ડ સ્ટોરીઝ વેર નેરેટેડ બાય ધ એલ્ડર્સ એન્ડ ધ પ્રોફેશનલ સ્ટોરી રાઇટર. અને જે પહેલાંના જે એન્સેસ્ટર એટલે જે આપણા પૂર્વજો હતા એ શું કરતા હતા કે જે ફાયર છે, બોન ફાયર કરી હોય, આગ સળગતી હોય, અને કોઈ ઘરના એલ્ડર હોય અથવા તો કોઈ જેવા સ્ટોરી ટેલર જે વાત કરતા હોય, વાતું કરતા હોય, એ પ્રોફેશનલ સ્ટોરી ટેલર હોય, એ શું કરતા હોય તો કે સ્ટોરીને આપણી સામે રજૂ કરતા હોય. નાવ લેટેસ્ટ ડિફાઇન શોર્ટ સ્ટોરી. તો આપણે છે એ શોર્ટ સ્ટોરીને હવે ડિફાઇન કરીએ, વ્યાખ્યાયિત કરીએ. તો કે અ શોર્ટ સ્ટોરી ઇઝ અ ફિક્શનલ વર્ક ઓફ ધ પ્રોઝ ધેટ ઇઝ અ શોર્ટર ઇન ધ લેન્થ ધેન અ નોવેલ. કે શોર્ટ સ્ટોરી છે ખરેખર એક તો કાલ્પનિક વર્ક જ છે. આ પ્રોઝ જે કેવું છે તો કે ગદ્ય છે, ધેટ ઇઝ અ શોર્ટર ઇન ધ લેન્થ ધેન નોવેલ, કે જે નોવેલ કરતાં શોર્ટ હોય. નોવેલ કરતાં એની જે લંબાઈ હોય એ કેવી હોય, એકદમ ટૂંકી હોય. A short story should be read in the single sitting anywhere from half an hour to hours. કે શોર્ટ સ્ટોરી છે એ તમે એક સિંગલ સિટિંગની અંદર વાંચી શકો, ગમે તે જગ્યાએ, કે એક જગ્યાએ સરખો તમે ટાઈમ કાઢીને અડધો કલાકથી લઈને 2 કલાક સુધી જો બેસી રાખો તો તમે છે શોર્ટ સ્ટોરીને આરામથી ઇઝીલી છે કમ્પ્લીટ કરી શકો, વાંચી શકો. A short story is a brief, imaginative narrative unfolding a single predominant incident and a single chief characteristic, and it contains a plot, the details of which are so compressed and the whole treatment of so organized as to produce a single impression. કે શોર્ટ સ્ટોરીની તમને વાત કરીએ તો કે શું છે તો કે આમ જોઈએ તો બહુ ટૂંકું હોય છે શોર્ટ સ્ટોરીની અંદર, એની જે વ્યાખ્યાયિત વાત કરી હોય એ. અને બીજું હોય એ ઇમેજિનેટિવ હોય, તો કેવી થોડી કાલ્પનિક હોય. પછી નેરેટિવ હોય, જે આપણને સામે રજૂ કરતા હોય, નેરેશન કરતા હોય એવું હોય. પછી અનફોલ્ડિંગ અ સિંગલ પ્રીડોમિનન્ટ, કે આપણી સામે પ્રગટ કરતા હોય શું, એક જ મુખ્ય જે ઇન્સિડન્ટ, એક ઘટના બનતી હોય એ આપણી સામે બતાવતા હોય. એન્ડ અ સિંગલ ચીફ કેરેક્ટર, અને એક મુખ્ય પાત્ર છે આપણી સામે રજૂ કરતા હોય. અને ઇટ કન્ટેન્સ અ પ્લોટ, એની અંદર તમારે પ્લોટ આવી જાય. એન્ડ ડિટેલ્સ ઓફ વિચ આર સો કમ્પ્રેસ્ડ, અને જે બધી ડિટેલ હોય આપણી સામે રજૂ કરતા હોય, જે આખું પ્લોટ કન્સ્ટ્રક્શન કર્યું હોય એવી રીતના. એન્ડ વોલ ટ્રીટમેન્ટ સો ઓર્ગેનાઇઝ, અને જે આની આખી જે ટ્રીટમેન્ટ, આખી જે રજૂઆત હોય કેવી હોય તો કે એકદમ ઓર્ગેનાઇઝ હોય, એકદમ તાલબદ્ધ રીતના ગોઠવેલી હોય. એઝ ટુ પ્રોડ્યુસ અ સિંગલ ઇમ્પ્રેશન, કે જે આપણી ઉપર છે એક પ્રકારની છાપ છોડી જાય એવી. A short story is an invented prose narrative shorter than a novel, usually dealing with a few characters
and aiming at the unity of effect and often concentrating on the creations of the mood rather than a plot. કે જો શોર્ટ સ્ટોરીની અંદર વધારે પડતું ફોકસ છે શેની ઉપર કરવામાં આવે છે તો કે ક્રિએશન ઓફ અ મૂડ, કે પ્લોટ કન્સ્ટ્રક્શનના બદલે એની મૂડ ઉપર વધારે એની અંદર ધ્યાન દેવામાં આવે છે. અને બીજું કે આ યુઝ્યુઅલી છે સામાન્ય રીતે તમે જોવો તો આ શેની સાથે ડીલ કરતું હોય તો કે વિથ અ ફ્યુ કેરેક્ટર્સ, અને એની અંદર છે તમને બહુ થોડા એવા કેરેક્ટર્સ લીધા હોય, જે પાત્ર છે એ લીધા હોય, અને બીજું કે એનું જે એમિંગ હોય એટ ધ યુનિટી ઓફ ઇફેક્ટ એન્ડ ઓફન કોન્સન્ટ્રેટિંગ, અને જે તમારું જે એની અંદર છે યુનિટી જે રહેલી હોય કેવી તો કે ઇફેક્ટ જે ઘટનાઓ સર્જાતી હોય, જે ઇફેક્ટ તમારી સામે રજૂ કરતા હોય એની તમારે અંદર યુનિટી બતાવી હોય, એકબદ્ધતા છે બતાવી હોય, એકરૂપતા છે એ બતાવી હોય. તો આગળ જોઈએ તો કે ઓક્સફોર્ડ ડિક્શનરી ડિફાઇન શોર્ટ સ્ટોરી એઝ અ ફોલોઝ, કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીવાળા છે શોર્ટ સ્ટોરીને કેવી રીતના ડિફાઇન કરે છે, આપણી સામે રજૂ કરે છે. તો કે આ શોર્ટ સ્ટોરી ઇઝ ધ ફિક્શનલ પ્રોઝ ટેલ ઓફ નો સ્પેસિફાઈડ લેન્થ but too short to be published as a volume of its own, and as a novellas sometimes a novel usually are. તો કે આપણે વાત કરીએ તો કે શોર્ટ સ્ટોરી છે કેવું હોય તો કે એક ફિક્શનલ પ્રોઝ હોય, કે જે આપણી સામે એક કાલ્પનિક ગદ્ય છે રજૂ કર્યું હોય, અને જે ટેલ જે એની અંદર વાત કહેવામાં આવી હોય, વાર્તા કહેવામાં આવી હોય, ઓફ નો સ્પેસિફાઈડ લેન્થ, કે એની અંદર કોઈ ચોક્કસ છે એ તમને લેન્થ ન આપી હોય કે ભાઈ આટલી જ લાઇનની હોય અથવા તો આવડી જ હોય, પણ એ કેવી હોય તો કે એ શોર્ટ હોય, કે જે તમે પબ્લિશ થતી હોય અને એના ખુદના જ વોલ્યુમ છે એ રજૂ થતા હોય, કે એના ભાગ છે એ રજૂ થઈ શકે એટલી શોર્ટ હોય. શોર્ટ સ્ટોરી normally concentrate on a single event with only one or two characters, કે શોર્ટ સ્ટોરી છે નોર્મલી તમે જુઓ કે કોન્સન્ટ્રેટ છે કે એની ઉપર ફોકસ કરતી હશે તો કે એક સિંગલ ઇવેન્ટ ઉપર, એક જ ઘટના ઉપર એ આધાર રાખતી હોય, ઓર ઓનલી વન ઓર ટુ કેરેક્ટર્સ, કે એની અંદર તમને કાંઈ એક અથવા તો બે પાત્ર આપેલા હોય અને આખી સ્ટોરી છે એ તમને જે હોય શોર્ટ સ્ટોરી આખી તમારી સામે નેરેટ કરી દે, આખી તમારી સામે છે રજૂ કરી દે. હવે આગળ જોઈએ તો નેક્સ્ટ પેજ ઉપર તો આગળ જોઈએ તો કે એમાં એવું કહેવા માંગે છે ઓનલી વન ઓર ટુ કેરેક્ટર્સ મોર ઇકોનોમિકલી ધેન ધ નોવેલ સસ્ટેન્સ એક્સપ્લોરેશન્સ ઓફ ધ સોશિયલ બેકગ્રાઉન્ડ, કે એમાં એકથી બે જે કેરેક્ટર હોય એની ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે ઇકોનોમિકલી તરીકે, ધેન ધ નોવેલ સસ્ટેન્સ એક્સપ્લોરેશન્સ ઓફ ધ સોશિયલ બેકગ્રાઉન્ડ, કે જે નોવેલનું એક્સપ્લોરેશન હોય, જે નોવેલની અંદર જે શોધખોળ કરવામાં આવતી હોય એના સોશિયલ બેકગ્રાઉન્ડ વિશે એ શોર્ટ સ્ટોરીની અંદર ઓછું જોવા મળશે. A short story is usually concerned with a single effect convey in the only one or few significant episode or scenes, કે શોર્ટ સ્ટોરી છે યુઝ્યુઅલી તમને કન્સર્ન કરશે કેની સાથે છે જોડી રાખશે કે વિથ અ સિંગલ ઇફેક્ટ, એક જ છે ઘટના બનતી હોય એ, અને કન્વેડ ઇન ઓનલી વન, કે જે આપણને પહોંચાડે છે ક્યાં તો કે ઓનલી વન ઓર ટુ ફ્યુ સિગ્નિફિશન્ટ, કે જે એપિસોડ હોય સિગ્નિફિશન્ટ તો એ કેવા હોય તો કે મહત્વના હોય છે એની વાત કરીએ, અને એની અંદર સીન છે એ પણ બહુ લિમિટેડ લીધેલા હોય. એન્ડ ધ ફોર્મ એન્કરેજીસ ઇકોનોમી ઓફ સેટિંગ એન્ડ કન્સાઇઝ નેરેટિવ એન્ડ ધ ઓમનિશન્સ ઓફ ધ કોમ્પ્લેક્સ પ્લોટ, કે જે તેનું ફોર્મ હોય કેવું હોય તો કે એન્કરેજ પ્રોત્સાહિત કરતું હોય જે એની સેટિંગ હોય એને, અને બીજું તો કે એનું જે કન્સાઇન નેરેટિવ હોય, એનું જે નેરેશન કરવાની જે હોય વાત એ કેવી હોય બહુ ટૂંકાણમાં હોય, બહુ ટૂંકી હોય, એન્ડ ધ ઓમનિશન્સ ઓફ ધ કોમ્પ્લેક્સ પ્લોટ, અને એની અંદર જે જટિલ જે કહેવાય ગૂંચવણવાળું એની શું કરી નાખ્યું હોય તો કે બાદબાકી કરી નાખ્યું હોય, એને કાઢી નાખ્યું હોય. ધ ફોલોઈંગ આર ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ શોર્ટ સ્ટોરી, નીચેના છે એ શોર્ટ સ્ટોરીના કેરેક્ટરિસ્ટિક છે જે આપણે જોઈએ. એક છે બ્રિવિટી, તો કે બ્રિવિટી એટલે સંક્ષેપ. ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ શોર્ટ સ્ટોરી ઇઝ ધ બ્રિવિટી, કે જે પહેલું મહત્વનું તમે ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક કહી શકો એ કેવું છે કે બ્રિવિટી, એને શોર્ટમાં લખવું, શોર્ટ ટૂંકાણ કરી નાખવું. ઇટ ઇઝ અ શોર્ટ એન્ડ ઇટ કેન બી રીડ ઇન અ સિંગલ સિટિંગ, અને એ જે એટલી શોર્ટ હોય કે તમે એકવાર બેસીને પણ એને વાંચી શકો. ઇટ્સ સ્પામ ઇઝ લિમિટેડ, અને એનું જે સમયગાળો હોય કેવો હોય લિમિટેડ હોય. અને ઇટ કન્ટેન્સ અરાઉન્ડ 1000 વર્ડ્સ ટુ 10,000 વર્ડ્સ, અને એની અંદર છે 1000 શબ્દથી લઈને 10,000 શબ્દો સુધીની ગોઠવણી કરેલી હોય. અને ઇટ ડિફર્સ ફ્રોમ ધ નોવેલ નોટ ઓનલી ઇન ધ લેન્થ બટ ઓલ્સો ઇન મોટિવ, પ્લાન એન્ડ સ્ટ્રક્ચર, કે ખાલી લેન્થની અંદર એ છે નોવેલથી ડિફરન્ટ અલગ હોય એવું નથી, અલગ પડતું એવું નથી, પણ એને છે બીજી વસ્તુ શું હોય તો કે એની મોટિવ, એનો જે હેતુ હોય, એનો જે પ્લાન હોય, એનું જે સ્ટ્રક્ચર, એનું જે માળખું બાંધકામ હોય એ પણ અલગ હોય નોવેલથી. And Edgar Allan Poe suggested that a short story
should take a half an hours to 2 hours to read. કે જે એલન છે, એડગર એલન, એ કે એવું સજેસ્ટ કરે છે કે શોર્ટ સ્ટોરી છે કેવું તો કે અડધી કલાકથી લઈને 2 કલાક સુધીમાં વચાઈ જવી જોઈએ. બીજું છે ઇમેજિનેટિવ, જેનો બીજું કેરેક્ટરિસ્ટિક છે કે જે ઇમેજિનેશન આપણે કહી શકીએ એવું. તો કે શોર્ટ સ્ટોરી ઇઝ અ લિટરરી જેનરા. તો કે એ કેવું છે તો કે સાહિત્યની શૈલી છે શોર્ટ સ્ટોરી છે એક, તમે કહી શકો કે ઇટ ઇઝ નોટ અ ફેક્ચ્યુઅલ ઓર ધ ડોક્યુમેન્ટરી. કે એની અંદર કોઈ તમને તથ્યપૂર્ણ વાત કે કોઈ ડોક્યુમેન્ટરી છે સચોટ છે એવી ન જોવા મળે. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ફિક્શન્સ લાઇક નોવેલ. અને એ છે કેવી તો કે કાલ્પનિક નોવેલ જેવી જ હોય. ત્રીજું છે સબ્જેક્ટ ઓર થીમ. તો એની સબ્જેક્ટ અને થીમ છે કેવી હોય તો કે શોર્ટ સ્ટોરીઝ યુઝ્યુઅલી ફોકસ ઓન ધ સિંગલ સબ્જેક્ટ ઓર થીમ. કે શોર્ટ સ્ટોરી છે યુઝ્યુઅલી શેની ઉપર ફોકસ કરશે તો કે એક સિંગલ થીમ ઉપર જ એ ફોકસ કરશે. અને સબ્જેક્ટ્સ ઓર થીમ રેન્જ ફ્રોમ રિયાલિસ્ટિક ટુ ઇમેજનરી વન્સ. અને એનું જે સબ્જેક્ટ અથવા થીમ હશે એ કેવું હશે, રેન્જ ફ્રોમ તો કે રિયાલિસ્ટિક ટુ ઇમેજનરી વન્સ, કે જે કાલ્પનિક વસ્તુ તરફ લઈ જશે તમને, જે રિયાલિસ્ટિક હશે, જે વાસ્તવિક હશે એમાંથી. અને they may be mundane or thrilling like the ghost tale and it has a concise and compact. કે પ્લોટ કે જે તમે કહી શકો કે they may be the mundane, કે ભૌતિક રીતના કેવી છે તો કે થ્રિલિંગ લાઈક અ ઘોસ્ટ, કે તમે જે ભૂતની આપણે વાર્તાઓ સાંભળતા હોય એવી છે. અને ઇટ હેઝ અ કન્સાઇન, એ પણ બહુ ટૂંકી છે અને કોમ્પેક્ટ પ્લોટ છે. એનો જે પ્લોટ છે એ કેવો હોય છે તો કે એકદમ સઘન છે એનો પ્લોટ, તમે કહી શકો. પછી ચોથું છે કે ઇન ધ મીડિયસ રેસ. કે તમે એની વાત કરીએ તો કે એ કેવું હોય તો કે મધ્યમાંથી શરૂ થતું હોય અથવા તો પ્રસ્તાવના વગરનું હોય, એને ઇન ધ મીડિયસ રેસ કહેવાય. તો કે શોર્ટ સ્ટોરી યુઝ્યુઅલી બિગિન એન્ડ એન્ડ એબ્રુપ્ટલી. કે શોર્ટ સ્ટોરી છે યુઝ્યુઅલી બિગિન, કે શરૂ થાય છે યુઝ્યુઅલી, અને કેવું તો કે એનો એન્ડ છે એ અચાનક જ આવી જાય છે. and they often begin in the medias res which means into the middle of things. કે એની જે શરૂઆત થાય છે ક્યાં થાય છે તો કે વસ્તુની વચ્ચેથી શરૂઆત થશે કોઈ વાતની. and there are no prior informations or the major lapse of times. કે એની અંદર છે કોઈ પહેલાંની તમને માહિતી નથી આપવામાં આવતી, અથવા તો જે સમય વીતી ગયો હોય એની પણ તમને કોઈ માહિતી આપવામાં નથી આપતી. and they have a just one plot line and the narrations in the limited words. કે એની અંદર શું હોય તો કે they have just one plot line, એક જ પ્લોટ લાઇન છે એ બતાવી હોય, અને નેરેશન ઇન ધ લિમિટેડ વર્ડ, અને એનું જે વર્ણન કર્યું હોય એ કેવું હોય તો કે લિમિટેડ વર્ડ્સની અંદર, બહુ ટૂંકા શબ્દની અંદર કર્યું હોય. પછી છે લિમિટેડ નંબર ઓફ કેરેક્ટર્સ. શોર્ટ સ્ટોરી યુઝ્યુઅલી હાવ અ લિમિટેડ નંબર ઓફ કેરેક્ટર. કે શોર્ટ સ્ટોરીની અંદર તમે યુઝ્યુઅલી જોશો તો કે એની અંદર લિમિટેડ નંબર ઓફ કેરેક્ટર રહી છે, કે એની અંદર કેરેક્ટર રહી છે એ બહુ ઓછા છે. અને ક્વાઇટ ઓફન there is one character only. અને ઘણી વખત તમે જોશો તો કે એની અંદર એક જ કેરેક્ટર હશે. અને શોર્ટ સ્ટોરીઝ કવર બ્રીફ પીરિયડ્સ ઓફ ટાઈમ્સ. અને એની અંદર છે બહુ ટૂંકો સમયગાળો શોર્ટ સ્ટોરીની અંદર કવર કરી શકે છે. ઇવન અ સિંગલ કેરેક્ટર મે નોટ બી ફૂલી ડેવલપ. અને એની અંદર તમે જોશો કે જે એક કેરેક્ટર લીધું હોય એ પણ ફૂલી ડેવલપ ન થાય, કે એને પણ એનું આખી રીતના ડેવલપમેન્ટ બતાવતા નથી. પછી સિંગલ ઇન્સિડન્ટ. અનલાઇક ધ નોવેલ, a short story must have the major single incident. કે તમે નોવેલની જેમ જ છે જોશો કે શોર્ટ સ્ટોરીની અંદર મસ્ટ હેવ અ મેજર સિંગલ ઇન્સિડન્ટ, કે એક જ સિંગલ ઇન્સિડન્ટ છે, તમને એક જ ઘટના છે એ બતાવવામાં આવશે. અ ગુડ શોર્ટ સ્ટોરી કોન્સન્ટ્રેટ ઓન ધ સિંગલ ઇવેન્ટ ઓર ઇન્સિડન્ટ. અને એક શોર્ટ સ્ટોરી જે સારી તમે શોર્ટ સ્ટોરી કહી શકો કેવી હોય તો કે કોન્સન્ટ્રેટ કરતી હોય કેની ઉપર તો કે સિંગલ ઇવેન્ટ અથવા તો ઇન્સિડન્ટ ઉપર, કોઈ ઘટના ઉપર જ એ આધાર રાખતી હોય. પછી આગળ હવે નેક્સ્ટ પેજ ઉપર જોઈએ તો 7મા નંબરનો પોઈન્ટ છે ઓર્ગેનાઇઝ પ્લોટ. કે એની અંદર જે પ્લોટની કેવી રીતના ગોઠવણી કરી હોય. ધ પ્લોટ ઓફ ધ શોર્ટ સ્ટોરી શુડ બી કમ્પ્રેસ્ડ એન્ડ ઓર્ગેનાઇઝ. કે એનો જે પ્લોટ હોય કેવો હોય છે કમ્પ્રેસ, એટલે ભેગો કરી દીધેલો હોય છે. અને યુઝ્યુઅલી ધ એક્શન્સ ઓફ ધ સ્ટોરી હેઝ અ લિમિટેડ ડ્યુરેશન ઓફ ટાઈમ. અને યુઝ્યુઅલી તમે જોશો કે એની જે એક્શન ઓફ ધ સ્ટોરી છે એ કેવી છે કે હેઝ અ લિમિટેડ ડ્યુરેશન, કે એની અંદર છે બહુ ટૂંકો સમયગાળો છે દર્શાવ્યો હોય છે અને બહુ લિમિટમાં બતાવ્યો હોય છે. ઇવન વેન ધ ડ્યુરેશન ઇઝ લોંગર ધ ઓર્ગેનાઇઝ ઇફેક્ટ શુડ બી ક્રિએટેડ બાય ધ શોર્ટ સ્ટોરી રાઇટર. અને જો સમયગાળો થોડોક લંબાવી દેશો તો કે એનો જે પ્લોટ હશે એવી રીતના ઓર્ગેનાઇઝ કરશે એની ઇફેક્ટને, કે શુડ બી ક્રિએટેડ બાય શોર્ટ સ્ટોરી રાઇટર. કે જો શોર્ટ સ્ટોરીના રાઇટર હશે એના પ્લોટને થોડોક એ લંબાવી દેશે,
જે ઘટના બનશે એને. અને unnecessary digressions and the over descriptions should be avoided by the writer to create organized impressions. કે જે unnecessary digressions જે વિષયાંતર કરવામાં આવતું હોય ખોટે ખોટું એને શું કરી નાખશે, અથવા તો જે ઓવર ડિસ્ક્રિપ્શન હશે, બહુ વધારે પડતું ડિસ્ક્રિપ્શન કરશે, લખાણ કરવામાં આવતું છે, should be avoided by the writer કે જે એને અવોઇડ કરી નાખશે રાઇટર છે. and create organized impression કે આપણી ઉપર એક ઓર્ગેનાઇઝડ છે, એક લયબદ્ધ રીતના જે છાપ છોડવી હોય તો એના માટે શું કરવું પડશે એને, તો કે જે અનનેસેસરી જે ખોટા વિચાર અથવા તો જે ખોટા વિષયાંતર કરવામાં આવે અથવા તો ઓવર ડિસ્ક્રિપ્શન કરવામાં આવશે એને બહુ ટૂંકાવી નાખશે, તો જ આપણી ઉપર એ સારી એવી ઇમેજ ક્રિએટ કરી શકશે. એન્ડ મોનોસન્ટ and the Irwin and the some other great short story writer have the succeeded creating a such a effect despite a wider span of time. કે આજે અમુક શોર્ટ સ્ટોરીના રાઇટર છે, ઇરવિન છે અથવા તો મેન્યુપેસન્ટ છે, એ બધા શું કર્યું હતું કે શોર્ટ સ્ટોરીને રાઇટર છે એ સક્સેસફુલી ક્રિએટ કરતા હતા સચ ઇફેક્ટ ડિસ્પાઇટ વાઇડર સ્પાન ઓફ ટાઈમ કે જે લાંબો સમયગાળો હતો છતાં પણ આપણી ઉપર એ બહુ સારી એવી શોર્ટ સ્ટોરીની ઇમેજ છે છોડતા હતા. The most important characteristic of the short story is the unity of impression. અને જે સૌથી અગત્યનું શોર્ટ સ્ટોરીનું જે તમે કહી શકો કે એની કેરેક્ટરિસ્ટિક એનું લક્ષણ છે શું હોવું જોઈએ, તો કે યુનિટી ઓફ ઇમ્પ્રેશન કે એની અંદર જે યુનિટી હોવી જોઈએ, જે એક સાથે છે બધી વસ્તુને લઈને ચાલતું હોવું જોઈએ. It should create a single impressions by informing one important ideas in the logical manner. કે it should create a single impression કે આપણી ઉપર એક છે સિંગલ ઇમ્પ્રેશન છે ક્રિએટ કરશે બાય ઇન્ફોર્મિંગ વન ઇમ્પોર્ટન્ટ આઈડિયાઝ કે આપણી સામે છે એક અગત્યનો આઈડિયા ઇમ્પોર્ટન્ટ આઈડિયા છે રજૂ કરશે ઇન ધ લોજિકલ મેનર કે જે તર્કબદ્ધ રીતના આપણી સામે રજૂ કરશે. There should be a singleness of aim and the directions of the method. તો એની અંદર તમે જોશો કે there should be a singleness કે જેનો હેતુ હશે કેવું હશે, તો કે એકલતાવાળું હશે. અને બીજું કે એની પદ્ધતિની સિદ્ધતા છે આપણને જોવા મળશે, ડાયરેક્ટનેસ છે જોવા મળશે મેથડની. and to attain a unity of impressions there should be the perfections of craftsmanship કે તમારે આપણે જો વાત કરીએ તો કે ટુ અટેન યુનિટી ઓફ ઇમ્પ્રેશન, જો યુનિટી ઓફ ઇમ્પ્રેશન છે અટેન કરવું હોય મેળવવું હોય તો એ શું કરવું પડશે રાઇટરને કે there should be the perfection, તો કે એની અંદર છે પરફેક્શન હોવું જોઈએ છે શેનું, તો કે કારીગરીનું, ક્રાફ્ટમેનશીપનું. The writer should narrate the event with a perfect workmanship and the singleness of the concentrations on the main actions and character. તો કે જે રાઇટર હશે શું કરશે, તો કે આપણી સામે નેરેટ કરશે, આપણી સામે છે એ રજૂ કરશે the events which perfect workmanship કે જેની અંદર એકદમ સારી રીતના પરફેક્ટ રીતના ક્રાફ્ટમેનશીપ અથવા તો વર્કમેનશીપ કારીગરી છે કરવામાં આવી છે. અને સિંગલનેસ ઓફ કોન્સન્ટ્રેશન તો કે એની અંદર જે એકલતા હશે કોન્સન્ટ્રેશનની એ આપણી જોવા મળશે કે એક જ છે એ હેતુ આપણે જોવા મળશે ઓન ધ મેઇન એક્શન્સ એન્ડ કેરેક્ટર કે જે મેઇન એક્શન અથવા તો કેરેક્ટરથી આપણને ક્રિએટ ઇમ્પ્રેશન કરશે. A short story should be highly economical in words, style, language, dialogues, characters and the description. કે શોર્ટ સ્ટોરી should be highly economical કે શોર્ટ સ્ટોરી છે એ કેવી હોવી જોઈએ, તો કે હાઈલી ઇકોનોમિકલ કે જે કેવી, તો કે એની અંદર બહુ વધારે પડતા વર્ડ્સ નહીં પણ બહુ સારા વર્ડ્સ છે રહેલા હોવા જોઈએ. પછી એની જે સ્ટાઇલ છે, પછી એની જે લેંગ્વેજ છે, એના જે ડાયલોગ છે, એના કેરેક્ટર છે, એના ડિસ્ક્રિપ્શન, તો એ બધું છે કેવું હોવું જોઈએ, તો કે એકદમ સારી કક્ષાનું હોવું જોઈએ. અને બીજું કે શોર્ટમાં હશે પણ એના જે વર્ડ છે એ સારા યુઝ કરવામાં આવ્યા છે. એન્ડ આગળ જોઈએ તો કે ઓપનિંગ સેન્ટેન્સ ઓફ ધ શોર્ટ સ્ટોરી શુડ બી ધ લોન્ચિંગ પોડ ઓફ ધ એક્શન્સ કે જેનો ઓપનિંગ તમે ઓપનિંગ સેન્ટેન્સ લઈ લેશો એ કેવું છે શોર્ટ સ્ટોરીની, તો કે શુડ બી ધ લોન્ચિંગ પોડ ઓફ ધ એક્શન કે જે આપણી એક્શન થતી હશે એનું સૌથી પહેલાં લોન્ચિંગ પેડ હશે. એટલે જે એક્શન થતી હશે એ તમને ફર્સ્ટમાં જે વસ્તુ બતાવશે તો કે એવા વર્ડ્સ યુઝ કરવામાં આવશે કે જે તમને સીધું કોઈ જગ્યાએથી કનેક્ટ કરી નાખશે. અને ઇટ શુડ ઇનિશિએટ ધ પ્રીડિટર્મિનાઇડ ઓર પ્રીડેસ્ટિનાઇડ ઇફેક્ટ કે જે આપણી એની જે શરૂઆત હશે ઇનિશિએટ અથવા તો આરંભ હશે કેવો હશે, તો કે પૂર્વ નિર્ધારિત હશે અથવા તો પ્રીડેસ્ટિનાઇડ ઇફેક્ટ કે જે અગાઉથી નક્કી કરેલું હશે એવી ઇફેક્ટ છે આપણી ઉપર મૂકશે. પછી આગળ છે વન્સ ધ ક્લાઇમેક્સ ઓફ ધ સ્ટોરી ઇઝ રીચ્ડ ઇટ શુડ એન્ડ વિથ ધ મિનિમલ રિઝોલ્યુશન્સ કે જે એકવાર ક્લાઇમેક્સ આપણી સ્ટોરી પહોંચશે
ત્યારે શું થશે કે ઇટ શુડ વિથ ધ મિનિમલ રિઝોલ્યુશન્સ, કે જે એનો ઠરાવ હોય છે એ કેવો હોય છે તો કે મિનિમલ, એકદમ ન્યૂનતમ અથવા તો ઓછો હશે. અને a short story should have a organizing pattern of plot, characters, settings and the theme. On conflict and resolutions are the important aspects of short story. કે શોર્ટ સ્ટોરી છે કેવી હોવી જોઈએ તો કે શુડ હેવ ઓર્ગેનાઇઝિંગ પેટર્ન ઓફ પ્લોટ, કે જેનું પેટર્ન ઓફ પ્લોટ કે જે સ્ટોરી હાલતી હોય એ સૌથી પહેલાં કેવી તમને જે રાઇઝિંગ એક્શન છે, ક્લાઇમેક્સ છે, ફોલિંગ એક્શન છે એ બધું બતાવતા હોય તો એને ઓર્ગેનાઇઝેશન પેટર્ન હોવી જોઈએ. પછી એના જે કેરેક્ટર છે એ ઓર્ગેનાઇઝ હોવા જોઈએ. પછી એનું સેટિંગ છે, એની થીમ છે, પછી કોન્ફ્લિક્ટ, એની અંદર જે ઝઘડા બતાવ્યા હોય, પછી જે ઠરાવ બતાવ્યો હોય, એ બધી વસ્તુ કેવો હોય તો કે ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે, એ બધા એના અગત્યના પાસાઓ છે ઓફ શોર્ટ સ્ટોરીના. And there are many stories that end abruptly, creating a deep sense and feeling of the surprise or shock. કે there are many stories, કે ઘણી બધી એવી સ્ટોરી છે કે that end, કે જે એનો અચાનક જ છે એ અંત આવી જાય છે, ક્રિએટિંગ અ ડીપ સેન્સ, કે જે આપણી ઉપર બહુ ડીપ સેન્સ છે ક્રિએટ કરે છે, એન્ડ ફિલિંગ ઓફ સરપ્રાઇઝ ઓર શોક, કે જે આપણી ઉપર કેવી છાપ છોડી જાય, કે આપણે એવી ફિલિંગ છે ઉત્પન્ન કરે કે સરપ્રાઇઝની અથવા તો શોકની, કે અચાનક કોઈ એવી ઘટના બની જાય જેનાથી આપણે સરપ્રાઇઝ થઈ જાય અથવા તો શોક થઈ જાય. ધ સ્ટોરી શુડ બી નેરેટેડ from one point of view in the first person singular on from the omniscient narrator's point of view, કે જે શોર્ટ સ્ટોરી છે એ કેવું નેરેટેડ ફ્રોમ ધ સિંગલ પોઈન્ટ, અને એ કેવું હોય તો કે ઇન ધ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, કે જે એક વચનની અંદર હોય, એક વ્યક્તિ વાત કરતો એવી રીતના હોય. ઓન ફ્રોમ ધ ઓમનિશન્ટ, કે જે સર્વજ્ઞ હોય, જે નેરેટર હોય એના પોઈન્ટ ઓફ વ્યૂ છે એ સર્વજ્ઞ પૂરેપૂરા છે એના પોઈન્ટ ઓફ વ્યૂ બતાવ્યા હોય. તો આ છે આપણી શોર્ટ સ્ટોરીની આપણે વાત કરી કે શોર્ટ સ્ટોરી છે એ ખરેખર કેવી હોવી જોઈએ, આપણે એના કેરેક્ટરિસ્ટિક્સને ડિસ્કસ કર્યા. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ આપણે આગળના વિડીયોમાં જોશું.